બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં ધોળા દિવસે તસ્કરોનો આતંક જોવા મળતા સ્થાનિક રહીશો ભયના ઓથા હેઠળ છે। વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસના પેટ્રોલિંગના દાવાઓની પોલ ખુલ્લી પડી છે। વિસ્તારમાં આવેલી સાઈધામ સોસાયટીમાં તસ્કરોએ કાયદાનો ડર રાખ્યા વિના ધોળે દિવસે હાથફેરો કરતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આશ્ચર્યની વાત એ છે કે આ જ સોસાયટીમાં માત્ર 2 દિવસ પહેલા પણ ચોરીની ઘટના બની હતી। 2 દિવસ અગાઉ તસ્કરો આ સોસાયટીમાંથી અંદાજે 1 લાખ રૂપિયાની મત્તા ચોરી કરી ગયા હતા। તે ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ ભર બપોરે તસ્કરોએ ફરી તે જ સોસાયટીને નિશાન બનાવી હતી। આ ચોરીમાં તસ્કરોએ 1.5 તોલાનું મંગળસૂત્ર, 2 ગ્રામની બુટ્ટી, 4 ગ્રામની લગડી તેમજ 6 જોડી સાંકડા, 6 જોડી હાથના કડા, વીંટી તથા અંદાજે રૂપિયા 15,000 રોકડા લઈ તસ્કરો ફરાર થઈ ગયા છે। આમ અંદાજે 3 લાખ અને અગાઉની 1 લાખ મળીને કુલ 4 લાખ રૂપિયાની ચોરી થતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બાપોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં અને ફરિયાદ નોંધાવવા છતાં પોલીસની ટીમ સમયસર ઘટના સ્થળ પર પહોંચી ન હતી। ભર ઉનાળે જ્યારે લોકો ઘરમાં હોય છે ત્યારે ધોળા દિવસે તસ્કરો ચોરી કરી જાય તે પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓને કાગળ પર સાબિત કરે છે। બીજા કોઈ ડિસ્ટર્બ ના કરતા। રોકડ 15,000 4 ગ્રામની લગડી અને 1.5 તોલાનું મંગળસૂત્ર, એક વીંટી હતી। સાઈધામ સોસાયટી 141। બપોરના મારા ઘરે ચોરી થઈ છે અને 4 વાગે હું 3:30 થી 4 અંદર હું આવીને જોયું મેં જોયું ત્યારે પાછળનો દરવાજો ઓપન હતો અને તિજોરીનામાંથી સામાન બધો વિખરેલો હતો। 4 વાગ્યાની આસપાસ મેં ફોન કર્યો 100 નંબર પર, કમ્પ્લેન નોંધાઈ। પોલીસવાળાઓએ મને પછી સામેથી થોડા ટાઈમ પછી ફોન કર્યો અને ત્યાં કમ્પ્લેન લેવા માટે મને ત્યાં બોલાવ્યો, પણ હજુ સુધી અહીંયા કોઈ આવ્યું નથી। તો અહીંયા આગળ 2-4 દિવસ પહેલાં અહીંયા આગળ ચોરી થઈ છે। આ અવનવર બનાવ બન્યા કરે છે અહીંયા, તો જેના કારણે પોલીસ ખાસ કાર્યવાહી કરે અને જે અત્યારે અમારું જે નુકસાન થયું છે એના કાર્યવાહી કરે અને એનું અમને શું કહેવાય વળતર અપાવે, ચોરની ધરપકડ કરે। કયા પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નોંધી? બાપોદ પોલીસ સ્ટેશનમાં। બાપોદ દિવસ દરમિયાન કેવી રીતે શું થતું? શું? હા, એટલે આ તો ગંભીર જ કહેવાય, કારણ કે આ અત્યારે બીજો કેસ આવો થયો છે, કારણ કે 4 દિવસ પહેલા જ અમારા અહીંયા સોસાયટીમાં બીજી એક આગળ સેમ જ ચોરી થઈ છે। એમને એવું જ હતું કે પાછળથી જ દરવાજો એમને તોડેલો છે અને અમારો ઘરનો પાછળથી જ દરવાજો તોડેલો છે। શું તમને લાગે છે કોઈ જાણબૂજીનો હાથ હોય એવું? હવે રોડ પરનું ઘર હોવાથી લાગે તો છે કે અહીંયા આવનારા કોઈ જે છે ચોર એ ધ્યાનમાં જ રાખીને જાય છે અને પછી થોડા ટાઈમમાં અત્યારે અમારે ત્યાં થઈ, હવે આગળ બીજા કોઈના ત્યાં પણ થઈ શકે છે। તમે ક્યાં ગયેલા અને તમને કેવી રીતે જાણ થઈ? હું મારી સાસરીમાં ગયેલો મારી વાઈફને અને મારી છોકરીને મૂકવા માટે એમના ઘરે। તો ત્યાંથી જ મને હું આવ્યો ત્યારે મેં જોયું કે ઘરના તાળા તૂટેલા હતા, ત્યારે મને જાણ થઈ। કુલ કેટલાની મુદ્દા ગઈ તમારી? 3-3.5 લાખ રૂપિયા જેવી।